નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત જેવા દેશમાં જ્યાં નદી નાળા, પહાડો અને મેદાનોનો વિપુલ ભંડાર છે, ત્યાં વિકાસ માટે માત્ર પ્રાકૃતિક સંપત્તિ પૂરતી નથી, તેને વાસ્તવિક શક્તિમાં બદલવા માટે જરૂરી છે સુજાણ એન્જિનિયરોની દ્રષ્ટિ, તેની કુશળતા અને અવિરત મહેનત। આજે 15 સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે, ત્યારે આપણે યાદ કરીએ છીએ એવા મહાન વ્યક્તિત્વને જેમણે પોતાના વિચારોથી અને કાર્યો દ્વારા સમગ્ર ભારતને વિકાસના નવા માર્ગ પર દોરી ગયું। તે છે ભારત રત્ન સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા। સર એમ વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ કર્ણાટકના ચિક્કબલ્લાપુર જિલ્લામાં થયો હતો। એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા વિશ્વેશ્વરૈયાએ બાળપણથી જ તેજસ્વી બુદ્ધિ અને અભ્યાસ પ્રત્યેનું સમર્પણ દર્શાવ્યું। સંસાધનોની તંગી વચ્ચે પણ તેમણે પોતાના શિક્ષણને પ્રાથમિકતા આપી અને પછી પુણેના પ્રસિદ્ધ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી। આ સફળતાથી તેમના જીવનને એક નવો જ વળાંક મળ્યો અને ત્યારબાદ તેમનું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે ગૌરવ સાથે લેવામાં આવવા લાગ્યું। વિશ્વેશ્વરૈયાએ પોતાની કારકિર્દીની શરૂઆત બોમ્બે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કરી, પરંતુ બહુ જલ્દી તેમની પ્રતિભા સામે આવી અને તેમણે સિંચાઈ અને પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્ભુત યોગદાન આપવાનું શરૂ કર્યું। મુંબઈના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે તેમણે જે યોજના બનાવી તે આજે પણ એન્જિનિયરિંગના એક ક્લાસિક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે। પાણીના અસરકારક ઉપયોગ માટે તેમનું બનાવેલું બાંધકામ અને સિંચાઈ મોડલ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થયું। તેમના સૌથી મોટા યોગદાનોમાંનું એક છે કર્ણાટકમાં બનેલું કૃષ્ણરાજ સાગર ડેમ। આ ડેમ માત્ર સિંચાઈ માટે પાણી પૂરું પાડતો નથી, પરંતુ વીજળી ઉત્પન્ન કરવાનું, પીવાનું પાણી પહોંચાડવાનું અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે। આ ડેમની રચના દ્વારા વિશ્વેશ્વરૈયાએ સાબિત કરી દીધું કે એક એન્જિનિયર માત્ર ઈંટ પથ્થર ગોઠવનારો નથી, પરંતુ સમાજના જીવન સ્તરને બદલી શકતો દ્રષ્ટા છે। વિશ્વેશ્વરૈયાએ આધુનિક મૈસૂર રાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે। 1912માં તેઓ મૈસૂર રાજ્યના દિવાન બન્યા। તેમના નેતૃત્વ હેઠળ મૈસૂર માત્ર એક રાજ્ય નહીં પરંતુ આધુનિક ભારતના પ્રગતિશીલ પ્રયોગશાળા સમાન બની ગયું। તેમના સમયમાં મૈસૂર યુનિવર્સિટી, અનેક ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, સ્ટીલ પ્લાન્ટ, એરોનોટિકના પ્રારંભિક પ્રયોગો અને ઔદ્યોગિકરણની શરૂઆત થઈ। તેમણે પોતાના દૃષ્ટિકોણથી સ્પષ્ટ કરી દીધું કે શિક્ષણ અને ટેકનોલોજી એ જ રાજ્યના વિકાસના સાચા સ્તંભ છે। તેમની સફળતા અને યોગદાનને માન્યતા આપીને ભારત સરકારે 1955માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપી સન્માનિત કર્યા। સર વિશ્વેશ્વરૈયાનો જીવન પ્રવાસ આપણને બતાવે છે કે કેવી રીતે એક એન્જિનિયર માત્ર બાંધકામ નથી કરતો, પરંતુ એક સમગ્ર સમાજનું ભવિષ્ય ઘડતો હોય છે। 1968માં તેમના જન્મદિવસ 15 સપ્ટેમ્બરને ભારત સરકારે સત્તાવાર રીતે એન્જિનિયર ડે તરીકે જાહેર કર્યો। ત્યારથી દર વર્ષે આ દિવસ એન્જિનિયરિંગ ક્ષેત્રના યોગદાનને યાદ કરવાનો, એન્જિનિયરોને સન્માન આપવાનો અને નવી પેઢીને પ્રોત્સાહિત કરવાનો એક મહત્વપૂર્ણ અવસર બની ગયો છે। આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં એન્જિનિયર્સ ડે જુદી જુદી તારીખે ઉજવવામાં આવે છે। આર્જેન્ટિનામાં 16 જૂન, ઇટાલીમાં 15 જૂન, બાંગ્લાદેશમાં 7 મે, તુર્કીમાં 5 ડિસેમ્બર, ઈરાનમાં 24 ફેબ્રુઆરી, બેલ્જિયમમાં 20 માર્ચ અને રોમાનિયામાં 14 સપ્ટેમ્બર આ બધે એન્જિનિયરોના કાર્યને માન આપવામાં આવે છે। આ દર્શાવે છે કે એન્જિનિયરિંગ માત્ર કોઈ એક દેશની જરૂરિયાત નથી, પરંતુ માનવજાત માટેના વૈશ્વિક વિકાસનો આધાર પણ છે। આજે ભારતના એન્જિનિયરો દેશ વિદેશમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહ્યા છે। બ્રિજ, હાઈવે, મેટ્રો, ડેમ, ટેકનોલોજી, કમ્પ્યુટર, રોબોટિક્સ કે પછી સ્પેસ સાયન્સ, દરેક ક્ષેત્રમાં ભારતીય એન્જિનિયરોની છાપ સ્પષ્ટ દેખાઈ રહી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે આઈટી, ભારતના એન્જિનિયરો વિશ્વના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અવસરે સૌ એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે લખ્યું, આજે એન્જિનિયર્સ ડે પર હું સર એમ વિશ્વેશ્વરૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું।
જેમની પ્રતિભાએ ભારતના એન્જિનિયરિંગ લેન્ડસ્કેપ પર અમિટ છાપ છોડી છે. હું એવા બધા એન્જિનિયરોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું જેઓ તેમની સર્જનાત્મકતા અને દ્રઢ નિશ્ચય દ્વારા નવીનતાને આગળ ધપાવવા અને વિવિધ ક્ષેત્રોમાં મુશ્કેલ પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખે છે. આપણા એન્જિનિયરો વિકસિત ભારત બનાવવાના સામૂહિક પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહેશે. દર્શક મિત્રો, આજે જ્યારે ભારત વિકાસશીલથી વિકસિત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે એન્જિનિયરોની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની રહી છે. સ્માર્ટ સિટીઝથી લઈને ડિજિટલ ઇન્ડિયા સુધી, નવી ઉર્જા સ્ત્રોતોથી લઈને અવકાશ સંશોધન સુધી દરેક ક્ષેત્રમાં એન્જિનિયરો આપણા દેશને નવા શિખરો સુધી લઈ જઈ રહ્યા છે. એન્જિનિયર્સ ડે આપણને યાદ અપાવે છે કે પ્રગતિનો સાચો માર્ગ છે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા, અને આ માર્ગ પર એન્જિનિયરો આપણા માટે દીવા સમાન છે. સર વિશ્વેશ્વરૈયાના જીવનમાંથી આપણે શીખીએ કે એક એન્જિનિયરની કલ્પના અને મહેનતથી માત્ર બાંધકામ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઘડી શકાય છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.